વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરના 4 ઝોનમાં હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટથી માર્ગ પર સફેદ અને પીળા પટ્ટા દોરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં કામગીરી માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તાઓ બન્યા બાદ કોન્ટ્રાક્ટ મુજબ માર્ગ સુરક્ષા માટે જરૂરી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટથી રોડ માર્કિંગ થવું જરૂરી છે, પરંતુ સામાજિક કાર્યકરનો આક્ષેપ છે કે મોટા ભાગના વિસ્તારોમાં રોડની કામગીરી પૂર્ણ થયા પછી પણ પટ્ટા દોરવાની કામગીરી જોવા મળતી નથી અને કાગળ પર જ કામ પૂર્ણ બતાવવામાં આવે છે। તેમણે અલગ અલગ વિસ્તારોમાં જાત તપાસ કરતા હકીકતો સામે આવી હોવાનો દાવો કર્યો હતો। આક્ષેપ મુજબ જ્યારે મંત્રી અથવા ઉચ્ચ અધિકારીઓની શહેરની મુલાકાતે આવે છે ત્યારે માત્ર તેમના નિર્ધારિત રૂટ પરથી ઝડપથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટથી પટ્ટા દોરવામાં આવે છે। અન્ય વિસ્તારોમાં માર્ગ ચિહ્નોની સ્થિતિ નબળી રહે છે। સામાજિક કાર્યકર કમલેશ પરમારે કહ્યું કે નાગરિકોના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને કોન્ટ્રાક્ટર તથા કેટલાક અધિકારીઓને મિલીભગતથી ગેરરીતિ થઈ રહ્યા હોવાની શંકા પણ છે। તેમણે મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સંબંધિત ચેરમેનને શહેરના તમામ ઝોનમાં ઓચિંતી તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો દોષિત કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી નહીં થાય તો રાજ્ય સ્તરે વિજિલન્સ તપાસની માંગ ઉઠવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક નામ જે કહેવાય છે એનાથી જે વ્હાઇટ પટ્ટા જે વડોદરા શહેરની અંદર જે અલગ અલગ વિસ્તારોમાં પાડવા માટેનો લાખો ને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ ઇજારદારો ઓનલી કાગળ પર કામગીરી બતાવતા હોય છે તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પરંતુ ખાસ કરીને જ્યારે કોઈ તંત્રી, મંત્રી, જંત્રી વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય છે ત્યારે લાલી લિપસ્ટિક, મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે, પરંતુ ખાસ કરીને જે આ હોટ થર્મોપ્લાસ્ટિકના જે કહેવાય છે પટ્ટા પાડવાના હોય છે, આ પટ્ટાથી ઘણા લાભ થતા હોય છે, એનાથી અકસ્માત પણ ઘણા ઘટી જતા હોય છે। પરંતુ ખાસ કરીને વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં આ રીતના કોઈપણ જાતના પટ્ટા પાડવામાં નથી આવતા, ઓનલી કાગળ પર બિલ પાસ થતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે આવા તમામ કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ થવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બિલ ન ચૂકવવામાં પણ જે કહેવાય છે કે અમારી ખાસ માંગણી છે। કારણ કે હાલમાં અમે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે આ જે વ્હાઇટ પટ્ટા હોય છે, આ વ્હાઇટ પટ્ટા કોઈપણ જગ્યાએ પાડેલા જોવા મળતા નથી। એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, આ તમામ લોકોએ તમામ વોર્ડ ઝોનની અંદર ફરી અને આની જાત તપાસ કરવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોની બેદરકારી હોય તો આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।